વાગડ વિકાસ સંઘ દ્વારા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનો સન્માન સમારોહ યોજાયો। સામખિયાળી મધ્યે વાગડ વિકાસ સંઘ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનો સન્માન સમારોહ યોજાયો હતો। વાસણભાઈ આહિરને ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિમાં સ્થાન મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી। પૂર્વ રાજ્યમંત્રીના સન્માન સમારોહમાં અનેક લોકો આવ્યા હતા અને વાસણભાઈ આહિરનો સન્માન કર્યો હતો। આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ અન્ય લોકો હાજરી આપી હતી। પ્રવેશદ્વાર સામખિયાળી મધ્યે કચ્છ વાગડ વિકાસ સંઘ દ્વારા મારું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં રાપર અને ભચાઉ તાલુકાના સૌ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 18 વરણ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું। સમાજના તમામ વર્ગો દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ તકે હું વાગડ વિકાસ સંઘના ચેરમેન ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલા અને એની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગયા શનિવારે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની નિમણૂક કરવામાં આવી, ઘોષિત કરવામાં આવ્યા અને આ ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા આ 39 નામોની ઘોષિત કરવામાં આવ્યા। એમાં મારું પણ અને આપણા સાંસદ આદરણીય વિનોદભાઈનું નામ પણ ઘોષિત કરવામાં આવ્યું। આ તકે હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમ અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય એકમ આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ, આદરણીય જેપી નડ્ડાજી, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, વિદાય લેતા પ્રમુખ ભાઈ શ્રી સી આર પાટીલજી, આખી ટીમનું અને વિનોદભાઈ ચાવડા આપણા મહામંત્રી શ્રી અને કચ્છના સાંસદ શ્રી, આ તમામ નેતૃત્વનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પરિષદમાં સભ્ય તરીકે મને લેવામાં આવ્યો એ બદલ હૃદયપૂર્વકનો આભાર। આવો આપણે સૌ સાથે મળીને યશસ્વી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વગુરુ બનાવવા માટે પ્રત્યેક નાગરિક પોતાનો કંઈક સંકલ્પ લે અને લોકલ ફોર વોકલનું સ્લોગન આપણે જીવનમાં અપનાવીએ। આપણા જ ભાઈઓને આપણે લોકલ ખરીદી કરશું, લોકલ વસ્તુ ખરીદશું તો આપણા ભાઈઓને જ રોજગારીમાં અને આજીવિકામાં ખૂબ મોટો ફાયદો થશે। એટલે આ મૂર્તિમંત કરીએ, આ સ્લોગનને મૂર્તિમંત કરીએ। પુનઃ એકવાર ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈ અને વાગડ વિકાસ સંઘનું આઈ રિયલી થેન્કફુલ ટુ યુ। ધન્યવાદ। વાસણભાઈ આહિરે છેલ્લા 4.5 દાયકાથી સાતત્યતાની સાથે સમગ્ર કચ્છની લોકસેવા કરી છે અને આ એમની લોકસેવાની નોંધ લઈને રાષ્ટ્રીય પરિષદની અંદર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પરિષદમાં એમની જે નિમણૂક થઈ વાસણભાઈની, આ સમગ્ર કચ્છી પ્રજા માટે ગૌરવનો વિષય હતો અને આ ગૌરવની ઐતિહાસિક ક્ષણોને વધારવા માટે અમે વાગડ વિકાસ સંઘના માધ્યમથી એમનો જાહેર સત્કાર સમારોહ ગોઠવીને એમાં સન્માન કરવાનું નક્કી કર્યું હતું અને આજે સામખિયાળીની અંદર એક વિરાટ જનમેદની વચ્ચે આ કાર્ય અમે સંપન્ન કરી શક્યા છીએ। અમે વાસણભાઈને સન્માનિત કરીને અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે એક સાચા લોકનેતા જેણે સતત કચ્છની ચિંતા કરી છે, કચ્છના સવાલોને એમણે ઉપાડ્યા છે, કચ્છની સમસ્યાઓનું સમાધાન કર્યું છે અને કાળી રાતનો હોંકારો જેને કહી શકાય કે એમને 2 વાગે પણ આપણે ફોન કરીએ અને એ હોંકારો ભણે એવું એ વ્યક્તિત્વ વાસણભાઈ અને આ વાસણભાઈનું સન્માન કરીને આજે વાગડ વિકાસ સંઘ એક પોતાનું સ્વનામ ધન્ય બની છે। વાગડ વિકાસ સંઘનું આ કાર્ય છે કે જે પણ વ્યક્તિ સામાજિક ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરે છે એવી વ્યક્તિને સન્માનિત કરવી અને એ દ્વારા એમને પીઠ પર ધરવું। વાસણભાઈ વધુને વધુ ઓજસ્વીતાની સાથે
સમગ્ર રાષ્ટ્રની જ્યારે એમને આજે પદોન્નતિ થઈ છે અને રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એમને મૂકવામાં આવે છે, રાષ્ટ્રીય પરિષદમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે હમણાં સુધી એમણે કચ્છ અને ગુજરાતનું નેતૃત્વ કર્યું છે. હવે રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ કરશે અને મને વિશ્વાસ છે કે વાસણભાઈ એક શ્રેષ્ઠ પ્રદાન ભારત માતાના સુવર્ણકાળમાં અર્પણ કરશે અને આજનું આ એમનું સન્માન અમારું એમની પ્રત્યેનું ઋણ અદાયગી હતું. અમે આજે ખૂબ આનંદની સાથે ગૌરવની સાથે કહી શકીએ છીએ કે સમગ્ર વાગડ પંથકની 18 આલમ પાણી પીતી પ્રજાએ આજે ખૂબ જ ઉમળકાથી વાસણભાઈને વધાવ્યા છે, એમના વધામણા કર્યા છે અને અમને વિશ્વાસ છે કે વાસણભાઈ આવનારા દિવસોમાં ખૂબ શ્રેષ્ઠ સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે એમનું ઉત્તમ પદાર્પણ કરવામાં સક્ષમ થશે, સફળ બનશે. અને આજે આ સન્માન સમારોહના અંતમાં એમને અમે શુભકામના આપીએ છીએ કે આ વાસણભાઈ ખૂબ જ યશસ્વી બનો અને ભગવાન શ્રી રામ અને કૃષ્ણની જે કલ્પનાનું આ દેશ હતું, આ દેશનું સર્જન કરવામાં આપ પણ સહયોગી બનો, એ જ મારે કહેવું છે. હજી જય બરાબર નથી બોલાતી, હજી જવાબ નથી કર્યું બરાબર. બોલો દ્વારિકાધીશ કી બરાબર. હવે બરાબર. વાગડ વિકાસ સંઘ દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારંભમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા પરમ વંદનીય પૂજ્યપાદ ભાનુપ્રસાદ મહારાજ, એવા જ આપણા કચ્છનું ગૌરવ વીએચપી કચ્છ શાખાના અધ્યક્ષ અને મા અંબામાના ખાસ ભક્ત એવા મારા પરમ મિત્ર અવિનાશ મહારાજજી, બાજુમાં બેઠેલા મહારાજજી, શું નામ છે? મનસુખ મહારાજ, ડાયસ ઉપર બેઠેલા આપણું કચ્છનું ગૌરવ અને આ ભચાઉનું ગૌરવ, વિજપાસરના સરપંચથી લઈ અને જિલ્લા પંચાયતના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે એવા આપણા લાડીલા જિલ્લા પંચાયત પ્રમુખ આદરણીય જનકસિંહભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈશ્રી પરબતભાઈ, ભાઈશ્રી ભગાભાઈ, ભાઈશ્રી કુંભાભાઈ, ભાઈશ્રી હરિભાઈ, ભાઈશ્રી બાપુ, ભાઈશ્રી વાઘજીભાઈ, ભાઈશ્રી સન્નીભાઈ, ભાઈશ્રી ચનાભાઈ, ભાઈશ્રી મહાદેવ જોગુ, ભાઈશ્રી રણછોડ પટેલ, ભાઈશ્રી શૈલેન્દ્રસિંહજી, ભાઈશ્રી ખેંગારભાઈ, નેર અમરસરના પૂર્વ સરપંચ મહારાજજી, ભાઈશ્રી કાનાભાઈ, ભાઈશ્રી નારાયણ વસા, ભાઈશ્રી રાણાભાઈ બાળા, ભાઈશ્રી ભૂરાભાઈ, ભાઈશ્રી કનુભાઈ અને સમગ્ર ભચાઉ અને રાપર કુંભાભાઈ, તાલુકામાંથી પધારેલા મારા સૌ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો અને જેણે આ આયોજન કર્યું છે એવા મારા પરમ સખા અને કચ્છ વાગડનું ગૌરવ, જેને પોતાની કરોડોની સંપત્તિ ઉપર મન મૂકીને આજે કચ્છની સેવા કરવા માટે ધૂણી ધખાવીને બેઠા છે એવા મારા પરમ મિત્ર આદરણીય લક્ષ્મીચંદભાઈ ચરલાજી, એની આખી ટીમ, ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, સજ્જનો અને દેવીઓ, પહેલા તો હું વાગડ વિકાસ સંઘનો હૃદયપૂર્વકનો આભાર માનીશ કે કચ્છમાં જાહેર અભિવાદન સમારંભ કરવામાં વાગડ વિકાસ સંઘે આજે પ્રથમ શરૂઆત કરી છે. મિત્રો, મારા જાહેર જીવનના 45 વર્ષથી જાહેર જીવનમાં કાળિયા ઠાકોરની કૃપાથી અને આપ સૌના આશીર્વાદથી મારી લાંબી મંજિલ 4.5 દાયકાની સફર આપ સૌ જાણો છો. 1980માં
હું રતનાલ ગામના સરપંચ પદે આરૂઢ થયો. 19 વર્ષ સુધી હું રતનાલનો સરપંચ હતો અને 1995 થી લઈ અને 2022 સુધી આ કચ્છમાં જુદી જુદી જગ્યાએ ધારાસભ્ય બનવાનું 5 વખત ધારાસભ્ય બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. લીંગારથી લઈને રણછોડ પટેલે ઉલ્લેખ કર્યો, જંગી સુધીનો હું ધારાસભ્ય રહ્યો. અંજાર વિધાનસભામાં એ વખતે 5 શહેર અને 78 ગામ આવતા હતા. અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, કંડલા અને નીંગારથી જંગી સુધીનો વિસ્તાર 1995માં હું 36,000 મતે જીતીને પહેલી વખત ગાંધીનગરની વિધાનસભામાં મેં પગરણ કર્યા હતા. અને રણછોડભાઈએ વાત કરી કે 95માં પહેલી વખત જ્યારે ગામડાઓમાં ચૂંટણી પ્રચારમાં જતો હતો ત્યારે અમારી માતાઓ બહેનો રામપરથી કાનાભાઈ અહીંયા બેઠા છે, એ બહેનો એ બધી સાક્ષી છે. એવું કીધું કે વાસણભાઈ અમે તમને મત તો આપશું, પણ અમારા જે માથાના વાળ ખરી ગયા છે બેરડા ઉપાડી ઉપાડીને, તો પાણીની કંઈક મારા બાપ વ્યવસ્થા કરજે. મને યાદ છે કે એ દિવસો કેવા. ભૂતકાળમાં એટલા માટે લઈ જાઉં છું કે ભૂતકાળ તમે વાગોળો તો ક્યારે દુઃખી ન થાવ, તો વર્તમાન કાળની તમને કિંમત થાય. અને એ વખતે માત્ર 10 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ હતી 95માં, આખા વર્ષની. 10 લાખ રૂપિયામાં 78 ગામ અને 5 શહેરોને વિકાસની ગ્રાન્ટ ફાળવવી 1 વર્ષ સુધી. શું થાય? ચટણી ન થાય. અને એ જ વિધાનસભાના એક સભ્ય તરીકે અને મંત્રી તરીકે 2012 થી 17માં મારા અંજાર વિધાનસભામાં સાહેબ 2700 કરોડ રૂપિયાના વિકાસ કામો કર્યા હતા. 2017 થી 2022 સુધી 3500 કરોડ રૂપિયાના વિકાસ કામો કર્યા હતા. પાર્ટી ઇઝ ધ ડિફરન્સ. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, પાર્ટીએ ખૂબ આપ્યું. 5 વખત સુધી વાસણભાઈ આહિરને ધારાસભ્ય તરીકે મૂકે, 5 વખત, 2 વખત સંસદીય સચિવ, 3 વખત MOS, મિનિસ્ટર ઓફ સ્ટેટ. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? ખૂબ આપ્યું પાર્ટીએ. પાર્ટીના નેતૃત્વનું, સ્ટેટ નેતૃત્વ, સેન્ટ્રલ નેતૃત્વનું હું હૃદયપૂર્વકનું હું આભાર માનું છું. મિત્રો, ખાસ કરીને કચ્છની વાત કરીએ તો ભૂતકાળની પરિસ્થિતિમાં પીવાનું પાણી પણ નહોતું. ભૂતકાળમાં શિક્ષણની વ્યવસ્થા નહોતી. ભૂતકાળમાં રોજીરોટીની પણ ખૂબ વિટંબણાઓ હતી અને કચ્છે ખૂબ માર ખાધી છે. કચ્છ એટલે શું કે આપણો કચ્છનો માણસ, એ પછી રાપર, ભચાઉ, માંડવી, મુંદ્રા, અબડાસા, એ અહીંયાથી પોતાનું વતન મૂકીને મુંબઈ અને દિલ્હી અને કલકત્તા દેશના વિવિધ શહેરોમાં જઈને વસ્યો. પણ કચ્છનો વતન પ્રેમ સાહેબ દુનિયામાં કોઈની પાસે નહીં હોય એટલો વતન પ્રેમ કચ્છના માણસનું હોય છે. મુંબઈમાં રહેનાર હોય, જૈન હોય, વણિક હોય, ગઢવી હોય, ચારણ હોય, દરબાર હોય, આહિર હોય, પણ એને ખબર પડે કે મારા કચ્છમાં ફલાણા ગામની અંદર દુષ્કાળ પડ્યો છે અને ગાયો દુઃખી છે, તો એ કરોડપતિ શેઠ સાહેબ જોરી લઈ, થેલી લઈને એ મુંબઈની બજારમાં પૈસા માટે સાહેબ તડપતો હોય ને, તો એ કચ્છી હંમેશાને માટે તડપતો હોય છે. અને ત્યાંથી પૈસા ભેગા કરીને કચ્છમાં મૂકે. આ કચ્છની અસ્મિતા છે. નકર કચ્છ આટલી બધી થપાટો ખાધા પછી ક્યારેય બેઠું ન થાય. આજે એવા દેશના અન્ય ભાગો છે જ્યાં જ્યાં મુસીબતો આવી છે આજથી 5, 25, 50 વર્ષ પહેલા, એ આજની તારીખમાં હજી નથી ઊભા થયા. અને કચ્છને સાહેબ 1998નું વાવાઝોડું હોય, 99નું વાવાઝોડું હોય, 2001નું ભૂકંપ હોય. 2001નું ભૂકંપ થયો ત્યારે હું આ તમારા વિસ્તારનો ધારાસભ્ય હતો, અંજાર ભચાઉનો.
12,000 સ્વજનો આપણે ગુમાવ્યા હતા. કોઈકનું મા, કોઈકની બાપ, કોઈકની દીકરી, કોઈકનું ભાઈ, કોઈકનું ભરતાર મોતની ચાદર ઓઢીને સાહેબ કચ્છ સૂઈ ગયું હતું. આખી દુનિયા એમ કહેતી હતી કે કચ્છ ક્યારે બેઠું નહીં થાય. અને એ અરસામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સાહેબ મુખ્યમંત્રીનું પદભાર સંભાળ્યો. અને એક્ઝેક્ટ ચોથા દિવસે ભચાઉની જય માતાજી ચોકમાં એની સભા હતી. તલાટીથી લઈ અને ચીફ સેક્રેટરી સુધીના અધિકારીઓને લઈને આવ્યા, આખી ટીમ લઈને. અને એણે એક દ્રઢ સંકલ્પ કર્યો હતો કે મારે આ કચ્છને બેઠું કરવું છે. એના પહેલાં એ કોઈ પદ ઉપર નહોતા, ગામના સરપંચ પણ નહોતા, તાલુકામાં નહોતા, જિલ્લામાં નહોતા, ધારાસભામાં નહોતા. અને એક ભારતીય જનતા પાર્ટીના સંઘના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પાર્ટીએ એને અટલજી એમને જવાબદારી સોંપી. અને ચોથા દિવસે ભચાઉ જય માતાજી ચોકમાં જ્યારે દેશ અને દુનિયાના પત્રકારો આવ્યા હતા, અને ત્યારે એ પત્રકારે પૂછ્યું कि नरेंद्र भाई आपने कभी 5 मिनट भी कोई पॉलिटिकली पोस्ट पर आप रहे नहीं हो और इतनी बड़ी जिम्मेदारी आपको पार्टी ने दी है, टुडे यू आर द चीफ मिनिस्टर, तो आप इसको कैसे उलझाओगे, कैसे कच्छ को खड़ा करोगे? और उस दिन ये नरेंद्र भाई मोदी जी ने कर्म योगी के रूप में देश और दुनिया के पत्रकारों को जवाब दिया था कि मुझे कर्म पर भरोसा है, मैं परिश्रम की पराकाष्ठा करूंगा और आने वाले 10 सालों में मैं कच्छ था उससे सवाया कच्छ नहीं, लेकिन मैं सिंगापुर बनाकर दिखाऊंगा. आज रियलिटी है, देश और दुनिया देख रहा है कि कच्छ एक सिंगापुर से भी अधिक डेवलपमेंट डिस्ट्रिक्ट बना है. नहीं तो अपनी जमीन साहब 95 में पहली वखत धारासभ्य बन्या पछी मुंद्रा आज आपणे जोईए छीए, मुंद्रानी कोई 5,000 रुपये एकड़ जमीन नहोतो लेतो. અને 95 થી ભારતીય જનતા પાર્ટીનું શાસન શરૂ થયું. આજે સાહેબ કરોડો રૂપિયા એકરના મુંદ્રામાં છે. આજે ભચાઉ આપણું જુઓ, ભચાઉ તાલુકાનું તમે જુઓ, રાપર તાલુકાનું જુઓ, લખપત જે સેવાળાનું ગામ જ્યાં સાહેબ કોઈ 200 રૂપિયા એકર જમીન ન લે. હમણાં સુધી આ દેશના યશસ્વી પ્રધાનમંત્રીની એમાં નજર પડી અને એશિયાનું મોટું સોલાર પાર્ક કરવાથી આજે 5 લાખ રૂપિયા એ સાહેબ ખારી બજાર જમીનના ભાવ ઊભા થયા છે. એશિયાનું સૌથી મોટું સોલાર પાર્ક ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં જે મુખ્યમંત્રીશ્રીઓએ પદભાર સંભાળ્યો એ બધા જ મુખ્યમંત્રીઓએ કચ્છ માટે અનેરો પ્રેમ રહ્યો છે. એ પછી આનંદીબેન હોય, નરેન્દ્રભાઈ દિલ્હીમાં ગયા પછી, એ પછી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય, એ પછી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એટલો જ પ્રેમ. અને એટલા માટે જ આજે કચ્છ સાહેબ સિંગાપુરની સરખામણીમાં આજે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ડિસ્ટ્રિક્ટ તરીકે પાથરું થયું છે. જનપ્રતિનિધિઓની પણ અથાગ મહેનતના કારણે કચ્છનો પ્રેમ, કચ્છની જનતાનો પ્રેમ ખૂબ મળ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા પણ કરોડો રૂપિયાના વિકાસ કામો આજે થઈ રહ્યા છે. તમે રોજ સવારે છાપો વાંચો એટલે તમને તમારા જે તે મત વિસ્તારના ધારાસભ્યની કામગીરી જોવામાં આવે, દેખાવામાં આવે. આપણા લાડીલા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈની કામગીરી જોવામાં આવે. અનેક વિકાસના કામો જે સેન્ટ્રલને લગતા કામો એ આજે ભારતીય જનતા પાર્ટીના આપણા સાંસદ વિનોદભાઈના પ્રયત્નોથી આ કામ કરવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા અને માલતીબેન મહેશ્વરી, તમે રોજ સવારે છાપો વાંચો અને 5-25 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત હોય. આ નાની મોટી વાત નથી સાહેબ. પાર્ટી ધ ડિફરન્સ. એક દિવસ 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ વર્ષમાં મળતી હતી ધારાસભ્યને, આજે સાહેબ રોજ 100 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની ટીમ, એ પછી અબડાસાથી લઈ અને આડીસર સુધીની ટીમ, દરેક ધારાસભ્યોના અથાગ પ્રયત્નોથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આજે આવી રહી છે.
અને આદરણીય નરેન્દ્રભાઈનો પ્રેમ આજે રાપર અને ભચાઉ તાલુકાનું જ્યારે અમારો સન્માન સમારંભ તમે ગોઠવ્યો છે ત્યારે હું રાપરના ખડીરવાસીઓને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારી પેઢીઓ વીતી ગઈ, પેઢીઓથી આપણા સવા બાપા ખડીરવાળાથી કરીને આજ દિવસ સુધી રૂપેશભાઈ સુધીની પેઢી વર્ષોથી વાટ જોતી હતી કે કોઈક દિવસ અમારા ખડીરમાં નર્મદા મૈયાના નીર આવશે. અને સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે આ વિસ્તારના રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજીના સહકારથી એની રજૂઆતથી 451 કરોડ રૂપિયા મંજૂર કરીને સાહેબ લીલોછમ ખડીર બને એ દિશામાં આગળ વધ્યા છે. નહીં તો ખડીરમાં જવું હોય તો શું, હું જ્યારે મંત્રી હતો ત્યારે એક વખત ત્યાં ખડીરમાં હું ગયો, પહેલી વખત મંત્રી બન્યા પછી સાહેબ લાકડાના થાંભલા ઉપર એની વીજ લાઈન જતી હતી. જે રણ જાય છે રાણાભાઈ, એ રણમાંથી લાકડાના થાંભલા ઉપર વીજ લાઈન જતી હતી. થોડુંક વાવાઝોડું આવે, થોડુંક વરસાદ થાય એટલે એ થાંભલા પડી જાય અને 6 મહિના સુધી ત્યાં ખડીરમાં લાઇટ ન હોય. ત્યાર પછી અમરાપરમાં આપણે સબસ્ટેશન બનાવ્યું. આજે એ જ ખડીર સાહેબ દેશનું એક મહત્વનું ટુરિઝમ પોઈન્ટ બન્યું છે. ધોળાવીરા 5,500 વર્ષની વિરાસતને આ દેશને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરીને આજે સાહેબ ખડીરમાં પણ લાખો રૂપિયા જમીનના ભાવ થયા છે. આ કોને ફાયદો થશે? ઘણા લોકો એવા પોલિટિકલી આક્ષેપ કરતા હોય કે મોટા માણસોનું આ કામ થાય છે. મારા બાપ ખડીરમાં રહેનારો ખેડૂત છે, એનું 5-25 હજારમાં નહોતી વેચાતી જમીન આજે લાખો રૂપિયાના થયા છે. એમાં ક્યાં મોટી કંપની આવી, એમાં ક્યાં કોઈ મોટો માણસ આવ્યો? એ તો એને જ ભાવ પડશે ને. આ પાર્ટીની હંમેશા સમદ્રષ્ટિ રહી છે દરેક ક્ષેત્રમાં. હું 5 વર્ષ સુધી ટુરિઝમ વિભાગનો મંત્રી હતો. સાહેબ, જેટલા ટુરિઝમ ક્ષેત્ર છે એને ડેવલપમેન્ટ કરવા માટેનું અમારું એક અભિયાન ચાલ્યું હતું, યાત્રાધામો. આજે રાપરની ત્રિકમદાસજીની જગ્યાથી લઈને કોટેશ્વર સુધીનું મંદિર અને જેટલા રસ્તામાં આવતા મંદિરો છે એનું વિકાસ કામો આ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. અને જનપ્રતિનિધિઓની જાગૃતિને કારણે અત્યારે લક્ષ્મીચંદભાઈ ચરલાએ ગૌ સેવા માટેનું એક ભેખ ધારણ કર્યો છે. મુન્દ્રા પાંજાપોળની જમીન 800 એકર જમીન છે અને એમાં ધૂણી ઢકાવીને સાહેબ લક્ષ્મીચંદભાઈ બેઠા છે. 2 દિવસ પહેલા જ અમારી ફોન ઉપર ચર્ચા થઈ. 9 ગામોને અત્યારે જેનો કોઈ માલિક નથી એવા ઢોરોને દાખલ કરવામાં આવ્યા છે. ઘણા વર્ષોથી આપણે એમ કહેતા કે આ સરકાર છે એ વાતો કરે છે, કતલખાના બંધ કરાવતી નથી, પણ પશુઓની ચિંતા નથી કરતી. આ રાજ્યના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી દ્વારા અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાહેબ ગુજરાતમાં વસતી પાંજાપોળોમાં ગુજરાતની વસતી જેટલી ગૌશાળાઓનું ટ્રસ્ટ સંભાળતી એવી સ્વૈચ્છિક સંસ્થાઓને એક ગાય દીઠ, એક પશુ દીઠ 30 રૂપિયા રોજનું સાહેબ આ રાજ્ય સરકારે 50 વર્ષના ઇતિહાસમાં સબસિડી શરૂ કરી છે. જે સાચા માણસો છે એને ખૂબ આનંદ છે. અને એ રીતે આજે સ્વૈચ્છિક સંસ્થા વાગડ વિકાસ સંઘ ગૌ સેવાનું એક અભિરત અંગ બનીને આ કાર્ય શરૂ કર્યું છે. એમાં મારા વાગડ વિસ્તારના સૌ ઉદ્યોગપતિઓને, કારણ કે જે હું અત્યારે બોલું છું એ મુંબઈ અને દેશના વિવિધ વિભાગોમાં બધા મારા કચ્છવાસીઓ સાંભળતા હશે. સાહેબ, મન મૂકીને આ વાગડ વિકાસ સંઘની જે ગૌ બાબતની જે લક્ષ્મીચંદભાઈએ જે ચરલાએ ઉપાડી છે એમાં તમે બધા સહકાર આપ્યો. 33 કરોડ દેવતાઓનું વાસ છે ગૌ માતામાં અને એને આપણને આશીર્વાદ મળશે ને સાહેબ, 7 પેઢીઓ આપણી તરી જશે.
બાકી મનુષ્ય તો પોતાનું બધું જ કરે છે. મિત્રો, આ કચ્છની પ્રજાની હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. પ્રજાએ મને પોતાનું ગણ્યું છે. પ્રજાએ મને 25 વર્ષ સુધી, હું મારી લાઈફમાં ક્યારેય ચૂંટણી હાર્યો નથી. એક ચૂંટણી 1987માં હું જિલ્લા પંચાયતની લડ્યો હતો. એક ચૂંટણી હું તે વખતે હાર્યો હતો. બાકી ક્યારેય કોઈ તમારા બધાના આશીર્વાદથી ચૂંટણી હાર્યો નથી. એ તમારો પ્રેમ, કચ્છનો પ્રેમ, કચ્છનો ભાવ મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે. અને આજે હું રાજ્યને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, આ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, વિદાય લેતા પ્રમુખ આદરણીય CR પાટીલજી, પ્રદેશના મહામંત્રી અને આપણા કચ્છનું ગૌરવ આદરણીય વિનોદભાઈ ચાવડા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, JP નડ્ડાજી, આખી ટીમનું હૃદયપૂર્વકનો આભાર માનું છું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી, વિશ્વની દુનિયાની મોટી પાર્ટી, અને એની જ્યારે મુખ્યત્વ કમિટી જ્યારે બનતી હોય અને એમાં તમારા વાસણભાઈનું નામ દાખલ થતું હોય, આનાથી વિશેષ બીજો રૂડો પ્રસંગ ક્યારે હોય નહીં. રાષ્ટ્રીય પરિષદમાં મને લેવા બદલ રાજ્ય એકમ અને સેન્ટ્રલ એકમનું હૃદયપૂર્વકનો આભાર માનું છું. આવનારા દિવસોમાં આપણું કચ્છ ખૂબ વિકસિત થઈ રહ્યું છે. હજી પણ આનાથી પણ વધારે નવી ટેકનોલોજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની અમી દ્રષ્ટિ હજી પણ વરસી રહી છે આપણા ઉપર. આજે પણ દેશ અને દુનિયામાં ગમે ત્યાં આદરણીય નરેન્દ્રભાઈ પ્રવાસમાં જાય, ટૂરમાં જાય અને કચ્છને યાદ ન કરે એવો એક પણ દિવસ ગયો નથી. મેં કીધું તેમ ભૂકંપ પછી નરેન્દ્રભાઈની વિઝિટો એ કાયમ જ્યારે આવે ત્યારે મને પૂછે કાર્યક્રમોમાં, વાસણભાઈ મારી આ કેટલામી મુલાકાત છે કચ્છની. અને જ્યારે મુખ્યમંત્રી મટીને પ્રધાનમંત્રી બન્યા અને આદરણીય શ્યામજી કૃષ્ણ વર્મા પંડિતજીની વકીલની સનદ દેવા જ્યારે એ પહેલી વખત પ્રધાનમંત્રી બનીને ભુજ એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે માનનીય મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલ હતા. ત્યારે મને પૂછ્યું, મને કે વાસણભાઈ, હું કચ્છમાં મુખ્યમંત્રી તરીકે કેટલી વાર આવ્યો અને આજે પ્રધાનમંત્રી તરીકેની મારી મુલાકાત કેટલામી છે, તો કચ્છને પ્રજાને ખબર પડે કે મુખ્યમંત્રીશ્રીનું આ કચ્છ ઉપર કેવું સ્નેહ વરસ્યું છે. ત્યારે મેં એમને જવાબ આપ્યો, સાહેબ તમે 89 વખત કચ્છમાં તમે આવ્યા છો અને આજે 90મી વખત સાહેબ પ્રધાનમંત્રી તરીકે અમે તમારા વધામણા કરીએ છીએ, અમે તમારા ઓવારણા લઈએ છીએ. આવો આદરણીય નરેન્દ્રભાઈનો પ્રેમ. અને એટલા માટે જ આજે વિશ્વની અંદર પણ કચ્છ ગમે ત્યાં જાય તો કચ્છનું નામ લીધા વગર નરેન્દ્રભાઈ રહે નહીં. ભૂકંપ આવ્યો ત્યારે આ ચોબારી આપણું ગામ સમસ્ત ધ્વંસ થઈ ગયો હતો. સૌથી વધારે અંજાર મત વિસ્તારમાં નુકસાન હતું. અને એ વખતે આદરણીય નરેન્દ્રભાઈએ સાહેબ ચોબારીના લોકો સાથે બેસીને દિવાળી મનાવી હતી. બીજી દિવાળી એને બોર્ડર ઉપર વસતા સૈનિકો માટે વિતાવી હતી. આજે પણ લોકો યાદ કરે છે. એવા આપણા નરેન્દ્રભાઈનું જ્યારે આપણા ઉપર સ્નેહ છે, આવું સુંદર મજાનું વાતાવરણ છે, સ્વર્ગ કરતાં પણ વધારે સુખ આપનારું આપણું આ દૈદિત્યમાન સમય છે. આવો આપણે સૌ કચ્છવાસીઓ સાથે મળીને આદરણીય નરેન્દ્રભાઈની જે નેમ છે કે દેશને વિશ્વગુરુ બનાવીએ, એમાં આપણે સૌ આપણી પોતાની એક નાગરિક તરીકે ફરજ બજાવીએ અને આદરણીય નરેન્દ્રભાઈની પીઠબળ બની અને આપણે એમની સાથે ખડા ઉતરીએ એવી મારી હૃદયપૂર્વકની વિનંતી. પુનઃ એકવાર વાગડ વિકાસ સંઘ, ભચાઉ, રાપર અને વગેરે ગામોમાંથી પધારેલા મારા સ્નેહીજનો, ભાઈઓ, બહેનો, હું હૃદયપૂર્વકનો આપ સૌનો આભાર માનું છું. તમારા સન્માન લાયક હું બની રહું એવું કાર્યો ઠાકોર મને શક્તિ આપે. ધન્યવાદ. ભારત માતા કી જય. જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે.